હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ એટલે કે ધોરણ 5 અંગ્રેજીનું યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ, તો એમની આપણે ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો યુનિટ નંબર 4 એનિમલ્સ. એનિમલ્સ એટલે વિદ્યાર્થી મિત્રો થશે પ્રાણીઓ. ધ લિવિંગ એટલે જીવંત, અને વન્ડર્સ એટલે અજાયબીઓ. એટલે પ્રાણીઓ છે એ જીવંત શું છે તો કે અજાયબીઓ છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. લિસનિંગ, સાંભળીએ. રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ કરો. કેટ એટલે સી ફોર કેટ, યસ, વેરી ગુડ, બિલાડી. ચલો, કેટ સ્લીપ એનીવેર. સ્લીપ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? ઊંઘવું અથવા તો શું. એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ, ગમે ત્યાં. કેટ્સ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે. એની ટેબલ એની ચેર, કોઈ પણ ટેબલ પર, કોઈ પણ ચેર ઉપર. એની ટેબલ એની ચેર, કોઈ પણ ટેબલ, કોઈ પણ ખુરશી ઉપર. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે તમામ પાઠના સરસ મજાના આવા સોલ્યુશન જોતા હોય, વિડીયો જોતા હોય તો તમને મળી જશે. ને હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પરીક્ષાના પેપર અમને તમે આપો ને, પરીક્ષા નજીક આવી ગઈ છે તો અમારે સારા માર્ક્સ પ્રાપ્ત કરવા છે, તો કેવી રીતે પ્રાપ્ત કરશું? તો ભાઈ તમને સારા માર્ક્સ મળી જશે, ચિંતા ન કરો. વેદ ડિજિટલ એજ્યુકેશન હર હંમેશ તમારી સાથે છે, બરાબર. તો 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો, તમને કોઈ પણ ડાઉટ હોય તો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ નોટબુક, બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં ધોરણમાં તમને બધી પીડીએફ મળી જશે, ભાષાંતરની સહિત, પેપરોની, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાળ વિડીયો નિહાળી શકશો. ટોપ ઓફ પિયાનો. પિયાનો જે આ વગાડવાનું વાજિંદ્ર છે તે. ટોપ ઓફ પિયાનો, પિયોનાની ઉપર. વિન્ડો એટલે કે બારી, લેગ કોર, બારીની કોર ઉપર. વિન્ડોઝ એટલે બારી, બારીની કોર ઉપર, બરાબર. વિન્ડો લેજ, બારીની કોર ઉપર પણ જોવા મળે છે. કાંગરી જેને કહેવાય ને એ. ઇન ધ મિડલ, ઓન ધ એજ, એજ એટલે કિનારી. ઇન ધ મિડલ એટલે વચમાં, ઇન ધ મિડલ એટલે કે વચમાં. ઓન ધ એજ એટલે કે ઓન ધ એજ એટલે કે કિનારી ઉપર પણ જોવા મળે છે. વચમાં પણ જોવા મળે છે, કિનારી ઉપર પણ જોવા મળે છે. ઓપન ડ્રોવર, ડ્રોવર ખોલીએ તો એમાં પણ હોય, જો ઓપન ડ્રોવર, ખુલ્લા ખાનામાં. એમ્પ્ટી સો, સો એટલે જોડો, તો એમ્પ્ટી સો, ખાલી જોડામાં, બરાબર. બિલાડી તો ગમે ત્યાં જોવા મળે છે, ચેર ઉપર, પિયાનો ઉપર, બરાબર. ચાલો આગળ. એનીબડીઝ લેપ વિલ ડુ. લેપ એટલે ખોળો. એનીબડીઝ લેપ વિલ ડુ એટલે કે એનીબડીઝ એટલે કે કોઈ પણનો ખોળો પણ એને ચાલે, કોઈ પણના ખોળામાં પણ એ ઊંઘી જાય. ફિટ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ. શું કે છે? ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ એટલે કે પૂઠાના બોક્સમાં પણ ફિટ થઈ જાવ એટલે કે ગોઠવાઈ જાય છે. ફિટ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ, કાર્ડબોર્ડ જે પૂઠાનું બોક્સ છે એમાં પણ ગોઠવાઈ જાય છે. વિથ યોર ફ્રોક્સ એનીવેર. ફ્રોક્સ એટલે કે ફ્રોક જે છે એમાં પણ એનીવેર, ગમે ત્યાં. વિથ યોર ફ્રોક્સ એનીવેર, તમારા ફ્રોક સાથે ગમે ત્યાં. તે ડોન્ટ કેર, કેર એટલે પરવા. કેટ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે. ધે ડોન્ટ કેર, તેમને પરવા નથી. કેટ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે, એટલે કે તેમને પરવા નથી, બિલાડીઓ ગમે ત્યાં સૂવે. બસ એને મળવું જોઈએ જગ્યા સુવાની એમ.
ચાલો, ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેમિંગ વર્ડ્સ એટલે જેનું ઉચ્ચારણ સરખું હોય તેવા. ઓક્સ, બોક્સ, ક્રોક્સ. શેર, એનીવેર, ચેર. હેડ, લેડ્સ, એડ્સ. મૂવ, શુ, ડુ. ચલો, કમ્પ્લીટ ધ વર્ડ્સ. કમ્પ્લીટ કરો સ્પેલિંગ. TABLE ટેબલ, LAP લેપ, SLEEP સ્લીપ, CHAI ચેર, CARE કેર, OPEN ઓપન, so SHOE adds EDGE, window WINDO window. Find and write, શોધો ને લખો. Words starting with the given letters from the poem. આ શબ્દથી શરૂ થતો તમારે શબ્દ આ પોયમમાંથી શોધીને લખવાનો છે. જેમ કે શી ઉપરથી શરૂ થતું કેટ્સ, ચેર, કાર્ડબોર્ડ, કેર. એફ ઉપરથી ફિટ, ફ્રોગ. ઓ ઉપરથી ઓન, ઓપન. ડી ઉપરથી ડ્રોવર, ડુ, ડોન્ટ. એસ ઉપરથી સ્લીપ અને શો, શુ. ચલો, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસ. 5 પ્લેસના નામ લખો. કેટ્સ કેન સ્લીપ, કે જ્યાં બિલાડી સૂવે છે. ટેબલ, ચેર, ટોપ ઓફ અ પિયાનો, એમ્પ્ટી શુ, એનીબડીઝ લેપ, કોઈ પણના ખોળામાં. આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. બરોબર, પોયમની મદદ લઈને ખાલી જગ્યા પૂરવાની છે. તો કેટ્સ સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર. કોઈ પણ જગ્યાએ સૂવે છે તો ત્યાં, એની કોઈ પણ ટેબલ પર, કોઈ પણ ચેર ઉપર. ઇન ધ મિડલ, ઓન ધ એજ. ઓપન ડ્રોવર, એમ્પ્ટી શુ. ચાલો, લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા છે એ સાંભળો. ધ બોય એન્ડ ધ બટરફ્લાય. બોય એટલે છોકરો, એન્ડ ધ બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું, પતંગિયું. યસ, અ બોય એન્ડ ધ બટરફ્લાય એટલે કે છોકરો ને પતંગિયું. ચાલો જોઈએ. હમીદ લવડ. લવડ એટલે ચાહવું, ગમવું. કેટરપિલર્સ. કેટરપિલર્સ એટલે ઈયળ. કેટરપિલર્સ એટલે પતંગિયાની જે ઈયળ હોય ને, પેલા ઈયળ હોય પછી પતંગ, બરાબર? તો એ પતંગિયાની ઈયળ. તો હમીદ લવડ કેટરપિલર્સ. હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતીમાં પણ આ ટાઈપનો પાઠ આવી ગયો છે, ઈવા વાળો. દ્વિજ અને ઈવા યાદ આવી ગયું? બસ એ ટાઈપનો જ આ પાઠ છે. તો હમીદ લવડ કેટરપિલર્સ. હમીદ લવડ કેટરપિલર્સ એટલે કે હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વન ડે, એક દિવસ. હી ફાઉન્ડ વન. હી ફાઉન્ડ વન એટલે કે તેને મળ્યું. વન ડે હી ફાઉન્ડ વન. એક દિવસ તેને એક ઈયળ એ મળી. ટૂંકમાં એ કેટરપિલર્સ એમને મળ્યું એક દિવસ. He took the caterpillar home. હોમ એટલે ઘરે. He took the caterpillar home. તે ઈયળને ક્યાં લઈ ગયો? ઘરે લઈ ગયો. અને ઈયળ મળી એટલે ઘરે લઈ ગયો. He took care of it. એટલે કે કેર એટલે ધ્યાન રાખવું, બરોબર? He took care of it એટલે કે તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. He gave it plenty of food and water. Plenty એટલે ખૂબ, ફૂડ એટલે ખાવાનું, અને વોટર એટલે પાણી. He gave એને આપ્યું, it plenty of food and water. તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું. કોને? કેટરપિલરને. One day the caterpillar. એક દિવસ કેટરપિલર started creating a cocoon. cocoon એટલે કોશેટો. ક્રિએટિંગ એટલે બનાવ્યું, બનાવી રહ્યો હતો. તો વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરી દીધું, ક્રિએટિંગ એટલે બનાવવાનું, અ કકુન, કકુન એટલે કોશેટો. એક દિવસ આ પતંગિયાની ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે ઉત્તેજક, આકર્ષક. હાઉ કેટલું. હાઉ એક્સાઇટિંગ કેટલું ઉત્તેજક. હમીદ could not wait to see the butterfly. હમીદ છે could not wait, wait એટલે રાહ ન જોઈ શક્યો, to the see butterfly, butterfly પતંગી જોવા માટે. હમીદ couldn't wait to see the butterfly. હમીદ પતંગી જોવા માટે અધીરો થયો, એટલે કે રાહ જોઈ શક્યો નહીં, એટલે અધીરો થવું, ઉતાવળું થવું કે ક્યારે પતંગિયું બને છે. જો ધીમે ધીમે જોવો છો, તમે જોઈ શકો છો કોશેટન પતંગિયું બની રહ્યું છે. એન્ડ ધેન અને ઇટ હેપન.
હેપન્ડ એટલે થયું, બન્યું. અ સ્મોલ હોલ appeared in the cocoon. cocoon એટલે મેં કીધું કોશેટો, બરાબર. appeared એટલે દેખાયું. and then it happened a small hole appeared in the cocoon. અને પછી તે બન્યું, કોશેટોમાં એક નાનું કાણું દેખાયું. સ્મોલ હોલ, appeared એટલે દેખાવું, અને in the cocoon એટલે કોશેટોમાં. The butterfly started struggling to come out. come out એટલે બહાર આવવા માટે, struggling એટલે ઝઝુમવું, started એટલે શરૂ કરી દીધું, કોણે? પતંગિયાએ. The butterfly started struggling to come out એટલે કે આ પતંગિયું છે એને બહાર આવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા. સ્ટ્રગલિંગ, ઝઝુમવાનું શરૂ કરી દીધું, ઝઝુમવા માંડ્યું, ખૂબ મહેનત કરવા માંડ્યું એમ. હમીદ was so excited. હમીદ ઉત્તેજિત હતો. હમીદ was so excited. હમીદ ખૂબ જ ઉત્તેજિત હતો. The butterfly was trying hard. trying એટલે try to try. trying એટલે પ્રયત્ન કરી રહ્યો હતો. hard એટલે ખૂબ જ. to get out એટલે કે એમાંથી બહાર આવવા માટે. The butterfly was trying hard to get out. પતંગિયું બહાર નીકળવા માટે મહેનત કરતું હતું. It looked like the butterfly was not going to break free. એટલે કે એમાંથી મુક્ત થઈ શકતું હતું નહીં. શું કહે છે? It looked like the butterfly was not going to break free. પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે એમ તેમ હતું નહીં. બરાબર. જો આવી રીતે કોશેટો હોય, એમાં એક નાનું કાણું હોય, એમાંથી આ પતંગિયું બહાર આવવા માંગતું હતું, પણ અમને લાગતું હતું હવે બહાર આવી શકશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, જેટલું બહાર આવવા માટે પ્રયત્ન કરશે એટલી એની પાંખો મજબૂત થશે, એટલું એ સરસ રીતે ઉડી શકશે. પણ હમીદભાઈને ખ્યાલ હતો નહીં. હમીદ felt pity. pity એટલે દયા. for the butterfly એટલે કે બટરફ્લાય ઉપર. હમીદ felt pity for the butterfly એટલે કે હમીદને પતંગિયાની દયા આવી. he decided એટલે નક્કી કર્યું, to help એટલે મદદ કરવાનું. he decided to help. તેમને બહાર નીકળવા માટે મદદ કરવાનું નક્કી કર્યું. Appa tried to stop him but he quickly એટલે ઝડપથી got a pair of scissors. scissors એટલે કાતરથી. શું કહે છે? Appa tried to stop એટલે રોક્યો. him but he quickly પરંતુ એ ઝડપથી got a pair of scissors એટલે કે કાતર લઈ આવ્યો. શું કહે છે? Appa tried to stop him. પપ્પાએ તેને અટકાવ્યો. but he quickly got a pair of scissors. પપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, અપ્પાએ, પણ તે ઝડપથી કાતર લઈને આવી ગયો. જો એમના અપ્પા છે, એમને રોક્યો જો, પરંતુ કાતર લઈને આવી ગયો અને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પોતે, કારણ કે એને દયા આવી ગઈ, એનાથી જોવાનું નહીં. એને અપ્પાએ કીધું, ભાઈ તું રહેવા દે, થોડીક વાર હમણાં બહાર આવી જ જશે એમ. He cut the cocoon. એને કોશેટો કાપી નાખ્યો. to make the hole bigger. એને હોલ મોટો કરી નાખ્યો. બરાબર. આ કોશેટાનો હોલ એને મોટો કરી નાખ્યો. He cut the cocoon to make the hole bigger. કાણું મોટું કરવા માટે તેને કોશેટાને કાપી નાખ્યો. હોલ શું કરી નાખ્યો? એને મોટો કરી નાખ્યો. The butterfly quickly broke out of the cocoon. બટરફ્લાય છે ક્વિકલી ઝડપથી broke out એમાંથી બહાર મુક્ત થઈ ગયો. of the cocoon એટલે કોશેટોમાંથી. The butterfly quickly broke out of the cocoon. હવે પતંગિયું ઝડપથી કોશેટામાંથી મુક્ત થઈ ગયું, કારણ કે એને મોટું હોલ કરી નાખ્યું. but alas અલ્લાસ એટલે અફસોસ. પરંતુ અફસોસ એટલે એને મદદ કરી ને, સરખી રીતે જોઈએ તો આપણે એને મદદ કરી છે, કારણ કે એને બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હતું, કોશેટોમાંથી નીકળી નહોતી શકતું, પણ એને કોશેટો મોટો કરી દીધો એટલે નીકળવામાં એને ઈઝી રહે એવું કામ કર્યું અને બહાર નીકળ્યું પણ ખરા. પરંતુ અફસોસ. The butterfly had a puffy body. puffy body એટલે ફૂલેલું and body એટલે શરીર, ફૂલેલું શરીર, and small wings. small એટલે કે નાનો, wings એટલે પાંખો હતી. The butterfly had a puffy body and small wings. પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. હમીદ sat and watched.
સેટ એટલે બેસવું અને વોચ એટલે જોવું. ધ બટરફ્લાય કેરફુલી, કેરફુલી એટલે ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક. હમીદ સેટ એન્ડ વોચ ધ બટરફ્લાય કેરફુલી, હમીદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હી વેઇટેડ eagerly એટલે આતુરતાપૂર્વક. હી વેઇટેડ eagerly, તે આતુરતાપૂર્વક રાહ જોતો હતો. હી થોટ, એમણે વિચાર્યું. એટ એની મુમેન્ટ, કોઈ પણ મુમેન્ટ એટલે ક્ષણ માટે. ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ, ફ્લાય આઉટ એટલે ઉડી આવશે. હી થોટ એટલે કે તેને વિચાર્યું. એટ એની મુમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ, કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર ઉડી આવશે. કારણ કે પાંખો નાની હતી, શરીર ફૂલેલું હતું. બટ ઇટ નેવર હેપન, બટ ઇટ નેવર હેપન, બટ ઇટ નેવર હેપન, પણ એવું થયું નહીં. બરાબર, બટ ઇટ નેવર હેપન, પરંતુ એવું જેને ધાર્યું હતું એવું કંઈ એમાં થયું નહીં. આગળ, ધ બટરફ્લાય લીવડ all its life with the same body. શું કહે છે? The butterfly lived, live એટલે જીવવું, બરાબર. all its life, life એટલે એમની જીવન, આયુષ્ય. with the same body એટલે આ બોડીમાં. The butterfly lived all its life with the same body. પતંગિયાએ તે શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું. It was never able to fly. ફ્લાય એટલે ઉડવું, નેવર એબલ એટલે કે સક્ષમ નહોતું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય, તે કદી ઉડી શક્યું નહીં. કારણ શરીર ભારે હતું, પાંખો નાની હતી. કારણ કે પાંખો મોટી કરવી હતી, પરંતુ શું થયું? તો કે હમીદે કોશેટોમાં કાણું પાડી દીધું કાતરથી. કોશેટો મોટો થઈ ગયો એટલે પતંગિયું ઝડપથી બહાર આવી ગયું, પરંતુ તે ઉડી શક્યું નહીં. અથવા ઉડ્યું હોત કદાચ વિદ્યાર્થી મિત્રો, પેલા એ વાર્તા આવતી હતી, ઉડ્યું હોત તો નજીકના જે કોઈ કાંટાવાળું હોય એમાં એ ફસાઈ જાય છે અને મૃત્યુ પામી જાય છે. ટૂંકમાં એની પાંખો મજબૂત નથી થઈ હોતી એટલી બધી. ઇટ વોઝ અ લેસન ફોર હમીદ. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ એટલે કે ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. લેસન એટલે પાઠ. હમીદ માટે એક આ પાઠ હતો. લેસન એટલે પાઠ. અપ્પા સેડ ટુ હિમ, અપ્પા સેડ ટુ એટલે અપ્પાએ તેને કહ્યું, એટલે મીન્સ કે એના પિતાએ એમને કહ્યું. ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કુકુન. કુકુન એટલે કોશેટોમાંથી. શું કહે છે? ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ, ખૂબ જ મહેનત કરતું હતું. ગેટ આઉટ ઓફ ધ કકુન, એમાંથી બહાર આવવા માટે. કોશેટોની બહાર આવવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે. વેન ઇટ પુશિસ હાર્ડ, તે એને ધક્કો મારે, પુશ કર્યું. ધ લિક્વિડ ઇનસાઇડ, લિક્વિડ એટલે એમાં રહેલું જે પ્રવાહી છે એમાંથી. ઇટ્સ બોડી કમ્સ આઉટ, બોડીમાંથી બહાર આવવા માટે. બરોબર, એટલે વેન it pushes hard, the liquid inside its body comes out. જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે. then it can fly around, then it can fly around, પછી તે ઉડી શકે છે, ત્યાં સુધી ઉડી શકતું નથી. without hard work, મહેનત કર્યા વગર, the butterfly can never ever fly. એટલે કે બટરફ્લાય છે ઉડી શકતું નથી. ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય, પતંગિયું કદી ઉડી શકતું નથી મહેનત કર્યા વગર. હમીદ થોટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય બટ સડનલી હી હર્ટ ઇટ. હર્ટ એટલે ઈજા પહોંચાડી, સડનલી એટલે કમ નસીબે. શું કહે છે? હમીદ થોટ ધેટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય બટ સેલી હી હર્ટ ઇટ. હમીદે વિચાર્યું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો હતો, પણ કમનસીબે તેને ઈજા પહોંચાડી. મદદ નહોતી પરંતુ એ નુકસાન હતું. ચલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરું. હમીદ લવ્ડ caterpillars. Hamid used scissors to cut open the cocoon. The caterpillars had to work hard to get out of the cocoon. The butterfly had a puffy body and small wings. Chalo, answer the question. Who found a caterpillar? So Hamid found a caterpillar. Why did Hamid cut the cocoon? So Hamid cut the cocoon because the butterfly could not come out of it. Did Hamid help the caterpillar? No, Hamid did not help the caterpillar. How was the butterfly when it got out of the cocoon? So when the butterfly got out of the cocoon, it
had a puffy body and small wings. Who stopped Hamid? Appa tried to stop Hamid. Interesting. A caterpillar makes, જો આ caterpillar એ પતંગિયાની ear. A cocoon to become a butterfly. જો આ cocoon પછી એમાંથી કોશેટો બને, એમાંથી ધીમે 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 જો પ્રવાહીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે ને મોટું બહાર આવી જશે. જો પેલા ઝીણું નાનું નાનું. It is like a cover around it. એમની ફરતે કવર હોય. A butterfly coming out of cocoon. કોશેટોમાંથી કેવી રીતે બહાર આવી રહ્યું છે. ચલો રીડિંગ જેની ચર્ચા પછી કરીશું મિત્રો. અહીંયા ભાગ 1 આપણે પૂરો કરીએ, ભાગ 2 આપણે પછી જોઈશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. કંઈ પણ તમને ક્વેરી હોય કે કંઈ પણ સમજાવવાનું હોય કે કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરશો. વિડીયો સારો લાગે તો બી કમેન્ટ કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.